નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન એ ખાસ છે કારણ કે હવે જે તમારી યુનિટ ટેસ્ટ આવવાની છે યુનિટ ટેસ્ટ નંબર 2 એની અંદર ફિઝિક્સની અંદર ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 પૂછાવાના છે. તો એ ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 ની અંદર જો મોસ્ટ આઈએમપી સવાલ પૂછવામાં આવે તો મોસ્ટ આઈએમપી સવાલની વાત કરવામાં આવે તો આજની જે યુનિટ ટેસ્ટની અંદર જેટલા પણ મોસ્ટ આઈએમપી સવાલ છે એ મોસ્ટ આઈએમપી સવાલની હું તમને સોલ્યુશન આપવાનો છું. બરોબર? તો પહેલો સવાલ છે ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત જણાવો. તો ભાઈ ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત આપણને ખબર હોય કે ભાઈ ઝડપ એટલે શું થાય, અંતરના છેદમાં સમય, અને વેગ એટલે શું થાય, સ્થાનાંતરના છેદમાં સમય. તો અને બીજો તફાવત આપણે વાત કરીએ તો ઝડપ અદિશ રાશિ છે જ્યારે વેગ સદિશ રાશિ છે. આ સિવાય તમને એ યાદ ન આવે તો તમારે એક બીજું ઉદાહરણ આપવું હોય તો કયું આપી શકો? તો કે ભાઈ ઝડપ છે હંમેશા ધન હોય, બરોબર, જ્યારે વેગ કેવું હોય, ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ઓકે, તો આ બે તફાવત આપણે લખવાના છે, 1 માર્ક્સના સવાલ છે. બરોબર, ચાલો એના પછી જો વાત કરવામાં આવે કે બીજો સવાલ શું કહે છે કે વેક્ટર p બરાબર -306 એટલે કે -3 i કેપ 0 જે કેપ અને 6 કે કેપ. બરોબર, અને q બરાબર આપેલા છે 2 3 1 એટલે કે 2 i કેપ 3 j કેપ અને 1 કે કેપ. સદિશો વચ્ચેનો ખૂણો શોધો. તો એના માટેનું એક સૂત્ર યાદ રાખવાનું, cos θ બરાબર p ડોટ k ના છેદમાં p નું મૂલ્ય અને q નું મૂલ્ય. p ડોટ k એનો મતલબ શું થાય, i ડોટ i, j ડોટ j અને k ડોટ k. તો અહીંયા તમે જુઓ p માં રહેલો i અને q માં રહેલો i એટલે કે -3 ગુણ્યા 2 કેટલા થાય, -6. જે p માં રહેલો j અને q માં રહેલો j, 0 ગુણ્યા 3 કેટલો આવશે, 0. અને p માં રહેલો k અને q માં રહેલો k એટલે કે 6 ગુણ્યા 1 તો કેટલો જવાબ આવે, 6. બધાનો સરવાળો કરો તો -6, 0 અને +6 તો આન્સર આવ્યો 0. ઓકે, શું આન્સર આવ્યો, 0. તો cos 0 ક્યારે થાય તો કે π/2 આગળ. આમ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો છે, π/2 એટલે કે 90 ડિગ્રીનો હશે. બરાબર, એના પછી શું કહે છે, વેગ વિરુદ્ધ સમયના અક્ષની મદદથી આપણે શું કરવાનું છે, અચળ પ્રવેગી ગતિનો આલેખ શોધવાનો છે. હવે આ કઈ રીતે શોધવું? હવે આમાં છે ને તમને કોઈ પોસિબિલિટી આલેખો કીધેલું હોય તો તમારે બે આલેખ દોરવા પડે. કયા કયા આલેખ? એક અચળ પ્રવેગી માટે પ્રતિપ્રવેગી અને પ્રવેગીનો. પહેલો આલેખ જે દેખાય છે એ પ્રવેગી ગતિ છે, બીજો આલેખ છે એ પ્રતિપ્રવેગી ગતિ છે. ઓકે, ચાલો હવે આપણને શું કીધું છે, મુક્ત પતન એટલે શું, અને શું પેરાશૂટ જમ્પરની ગતિને આપણે મુક્ત પતન ગણી શકાય? તો ભાઈ જ્યારે કોઈ પદાર્થ બાહ્ય બળની અસર વિના ગુરુત્વાકર્ષણના લીધે ગતિ કરતો હોય તો આવી ગતિને મુક્ત પતન કહેવાય. જેમ કે બિલ્ડિંગ ઉપર રહેલો દડો, બરોબર, પેરાશૂટમાંથી કોઈ વ્યક્તિ જમ્પ કરે છે તો આને પણ મુક્ત પતન કહેવાય. પણ હવે પેરાશૂટની ગતિને મુક્ત પતન કહી શકાય અને ન પણ કહી શકાય. કઈ રીતે? જો પેરાશૂટ ખુલેલો ન હોય તો એ મુક્ત પતન છે. કેમ? કારણ કે હવાનો અવરોધ એટલો બધો લાગતો નથી. પણ જો ખુલી ગયો હશે તો એ મુક્ત પતન ગણી શકાય નહીં. કેમ? કારણ કે હવે જે ખુલેલો ભાગ છે એની અંદર હવા ભરાશે અને હવા શું કરશે તો કે બળ લગાડશે. તો એટલા માટે ખુલી ગયેલા ભાગ ઉપર મુક્ત પતન કહી શકાય નહીં. એના પછી શું કહે છે તો કે a બરાબર 1 - 2 4 એટલે કે i કેપ -2 j કેપ અને 4 k કેપ નો y અક્ષ પરનો પ્રક્ષેપ આપણે શોધવાનો છે. હવે એ કઈ રીતે શોધવું? તો સિમ્પલ વસ્તુ છે કે a ડોટ j કરી નાખો એટલે તમને શું મળે, y પરનો પ્રક્ષેપ. રેડી? એટલે -2 નો ગુણાકાર જ થશે કોના વડે તો કે j ડોટ વડે. બાકીના બધાનો ગુણાકાર શું આવશે, 0. આપણને ખબર છે કે i ડોટ i બરાબર 1 થાય, j ડોટ j બરાબર 1 થાય, k ડોટ k બરાબર 1 થાય, બાકીના બધા શું આવે, 0. બરોબર, અને ડોટ પ્રોડક્ટ કાઢ્યો એટલે કોસ ઘટક આવે તો a cos θ બરાબર -2. તો a cos θ બેસિકલી શું છે તો કે y પરનો પ્રક્ષેપ છે. ઓકે, તો કેટલો જવાબ આવ્યો, -2. હવે એના પછી સેક્શન બી, 2 માર્ક્સના સવાલ શરૂ થાય છે. બરોબર, અને 2 માર્ક્સના સવાલની અંદર પહેલો સવાલ જો વાત કરવામાં આવે તો ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર r = 5t² + 8t + 9 મીટર આપેલું હોય તો પહેલો સવાલ એમ પૂછે છે કે t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડના ગાળા દરમિયાન તેનો સરેરાશ વેગ કેટલો છે. હવે જો સરેરાશ વેગનું સૂત્ર તમને ખ્યાલ હોય તો સરેરાશ વેગ બરાબર થાય સ્થાનાંતર કરેલા સ્થાનાંતરના છેદમાં સમય. હવે કરેલું સ્થાનાંતર એક તો t બરાબર 0 આગળ ક્યાં હશે એ મને ખબર નથી, પછી t બરાબર 2 આગળ ક્યાં છે એ મને ખબર નથી. તો વેલ્યુ મૂકી દઈએ t બરાબર 0 અને t બરાબર 2. કેમાં? તો કે r ની અંદર. તો જ્યારે t બરાબર 0 મૂકશું તો r બરાબર 9 મળશે. કેમ? 5 0² + 8 * 0. બરાબર, કેટલો જવાબ આવ્યો, 0 0 + 9 વધ્યા. ઓકે, હવે આપણે 2 ની વેલ્યુ મૂકીએ તો 5 * 4 20 + કેટલા 16. બરોબર, તો આ 36 ને +9, 36 + 9 આપણો આન્સર કેટલો આવે, 45. ઓકે, તો 45 - 9 એટલે કે 45 - 9 કરો તો આપણો આન્સર કેટલો આવશે તો કે 45 - 9 એટલે કે 6 એના છેદમાં 2 એટલે કે કેટલા આવ્યા તો કે 36 ના છેદમાં 2 એટલે કે આનો જવાબ કેટલો આવશે તો કે 18. તો આનો સરેરાશ વેગ કેટલો આવશે, 18 મીટર પર સેકન્ડ. પણ જો હવે 3 સેકન્ડ આગળ તાત્કાલિક વેગ શોધવાનું કહે તો આપણે શું કરવું પડે, વિકલન કરવું પડે. કોનું વિકલન? તો કે r નું વિકલન. કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. ચાલો, તો r નું વિકલન કરો તો 5t² છે, ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો એટલે 5 × 2 કરું 10, t ની 1 ઘાત વધી,
પ્લસ 8 ગુણ્યા t ની 1 ઘાત છે ઓલરેડી, હવે એનો એક ઘાત થઈ જાય વહી જાય, તો એના કારણે ખાલી 8 વધ્યા. હવે t બરાબર કેટલા મૂકો, તો કે t બરાબર મૂકો હવે 3, બરોબર. તો t બરાબર 3 મૂક્યા તો 30 + 8, 30 + 8 કેટલો જવાબ આવે 38. તો અહીંયા તમારો તાત્કાલિક વેગ 38 આવ્યો અને સરેરાશ વેગ કેટલો આવ્યો હતો, તો કે 18. બરોબર. હવે એના પછી શું કહે છે, બે પદાર્થોને સમાન પ્રારંભિક વેગથી સમક્ષિતિજ સાથે અનુક્રમે થીટા અને -90 - થીટા ખૂણે ફેંકવામાં આવે તો સાબિત કરો કે પદાર્થની અવધિ સમાન હશે. બરોબર. તો હવે એ કઈ રીતે સાબિત કરી શકાય, તો કે ભાઈ આપણને અવધિનું સૂત્ર ખબર છે, r = v02 sin 2θ ના છેદમાં g. હવે આપણે થીટા બરાબર 90 - થીટા લઈએ, 90 - થીટા, તો એના કારણે શું થાય, 2 ગુણ્યા 90 - થીટા. હવે 102 ને અંદર ગુણું તો 180 - 2 થીટા થયું. હવે 180 - 2 થીટા છે, 180 - 2 થીટા છે, એને આપણે શું કરીશું, તો કે હવે જો 180 ક્યાં આવે, તો કે એકમ વર્તુળ ઉપર અહીંયા આવે, મારો એરો છે ત્યાં, બરોબર. થીટા એટલે બીજા ચરણમાં જાય, અને 180 ના હોવાના કારણે અહીંયા તમારું વિધેય બદલાય નહીં, તો સાઈન નું સાઈન જ રહે. બરોબર. તો શું રહે, sin 2 થીટા. તો તમે જોઈ શકો છો પહેલાની અવધિ અને પછીની અવધિ બંને કેવી આવશે, સમાન આવશે. રેડી. એના પછી આપણે વાત કરીએ ત્રીજો સવાલ. રેડી. એક ઉધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ જમીન પર પરત આવે ત્યારે આ પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. હવે જો ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો હોત ને, કીધું હોત ને, તો અહીંયા આલેખ આપણો કંઈક અલગ આવત, પણ અહીંયા વેગ વિરુદ્ધ સમયનો કીધો છે તો આ રીતનો આલેખ આવશે. બરોબર. અહીંયા જો તમે જોઈ શકો છો કે શરૂઆતમાં મારા હાથમાં દડો જ્યારે ફેંકેલો હોય, મેં જ્યારે દડો ફેંક્યો હોય ત્યારે એનો મેક્સિમમ વેગ હોય. જેમ જેમ ઉપર જાય સમય જાય, જેમ જેમ ઉપર જાય તેમ તેમ એનો વેગ શું થાય, ઘટતો જાય, પરિણામે શું થઈ જાય, 0 થઈ જાય. હવે દડો નીચે આવશે એટલે એનો વેગ શું થાય, વધશે, પણ કેવી ડાયરેક્શનમાં, નેગેટિવ ડાયરેક્શનમાં વધશે. બરોબર. એટલા માટે આને ઋણ દેખાડેલું છે, જ્યારે ઉપરનો ધન વેગ છે. રેડી. તો અહીંયા આપણો 8મો સવાલ પણ પૂરો થઈ જાય છે. હવે 9મા સવાલની વાત કરવામાં આવે, સેક્શન સી. રેડી. 3 માર્ક્સના સવાલ શરૂ થઈ ગયા, અને 9મા સવાલની વાત કરવામાં આવે તો યોગ્ય આકૃતિની મદદથી સદિશોના સરવાળા અને બાદબાકીની સમજૂતી આપો. હવે આપણે સદિશોના સરવાળા અને બાદબાકીની બે રીત, કઈ કઈ, એક આલેખની રીત અને બીજી છે બેઝિક રીત. બરોબર. આલેખની રીતની અંદર ફરી પાછી બે રીત આવે, ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ત્રિકોણની અંદરમાં શું હતું, તો કે એકની પૂંછડી બીજાનું શીર્ષ. રેડી. અને સમાંતર બાજુમાં શું હતું, બંનેની પૂંછડીને ભેગી કરી દેવાની. બરોબર. તો પછી એ રીતે આપણે સમજાવવાનું આવે છે. તો સદિશોના સરવાળા અને બાદબાકી આ રીતે થાય. પછી આપણે ઓલા નિયમો કહેવાના થોડા ઘણા, ક્રમનો નિયમ કોને કહેવાય, જૂથનો નિયમ કોને કહેવાય, વિભાજનનો નિયમ કોને કહેવાય, આ બધી વસ્તુ જોવાની. બરોબર. ચાલો. એના પછી પ્રક્ષિપ્ત પદાર્થ માટે ઉડ્ડયન સમય અને મહત્તમ ઊંચાઈના સૂત્ર. હવે આમાંથી ઘણા વિદ્યાર્થીઓને એવા સવાલ હોય છે કે સર શું મારે પહેલેથી બધી થિયરી સાબિત કરવી, તો કે ના, તમારે એવું કાંઈ કરવાની જરૂર નથી. તમારે ખાલી ને ખાલી એક સૂત્ર લખવાનું કે x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર કઈ રીતની ગતિ છે. બરોબર. x અક્ષ ઉપર તમે ગણી શકો કે અચળ વેગી ગતિ છે, અને y અક્ષ ઉપર મુક્ત પતન ગતિ છે. ઓકે. તો એના પરથી તમે શું કરી શકશો, આ ડાયરેક્ટ ઇક્વેશન સાબિત કરી શકશો. બાકી જો તમે x y આ બધાને ઇક્વેશન સાબિત કરીને પછી h મેક્સિમમ શોધશો તો એ તમારા માર્ક્સ મેક્સિમમ 3 જ મળવાના છે, એનાથી વધારે નહીં મળે. બરોબર. તો ખાલી ખોટી મહેનત ન કરતા આપણે ડાયરેક્ટ ઇક્વેશન સાબિત કરી દેવાનું. હા, વર્ણન લખવું જરૂરી છે. બરોબર. ચાલો. એના પછી વાત કરીએ 11મા દાખલાની. તો શું કે છે ભાઈ, એક જંતુ વર્તુળાકાર ખાંચામાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે, અને તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરી નાખે છે. તો જંતુની કોણીય ઝડપ અને રેખીય ઝડપ કેટલી હશે? શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તેનું માન કેટલું હશે એ સમજવાનું છે આપણે. બરોબર. તો જો r બરાબર 12 સેન્ટીમીટર આપ્યા છે, થીટા બરાબર 7 પરિભ્રમણ આપ્યા છે. હવે એક વસ્તુ તમે ધ્યાનથી સમજતા હો તો એક આટાની અંદર 2π રેડિયન હોય, તો એવા 7 આટા હોય તો કેટલા રેડિયન કાપશે, તો કે ખૂણો બરાબર થાય 14π. હવે ઓમેગા બરાબર થાય ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી, એટલે કે 14π ના છેદમાં 100. તો આપણો આન્સર મળી ગયો ઓમેગા. હવે આપણે રેખીય વેગ જોતી હોય તો રેખીય વેગ બરાબર શું આવે, ઓમેગા આર. ઓમેગા આપણને મળી ગયું 14π ના છેદમાં 100, એના ગુણ્યા આર કરું, આર એટલે કેટલા, 12 સેન્ટીમીટર છે, એને મીટરમાં કન્વર્ટ કરું તો 0.12 મીટર થઈ ગયા. તો આપણને v મળી ગયો. હવે આપણે જો પ્રવેગ જોતો હોય તો પ્રવેગનું સૂત્ર આપણે એક v²/r આવે, એક v²/r આવે. બરોબર. અને બીજું ઇક્વેશન આવે ઓમેગા² r. બરોબર. વેલ્યુ મૂકો તો પ્રવેગની વેલ્યુ તો તમને કેવી મળશે, અલગ શું કહેવાય, ચોક્કસ જ મળશે. બરોબર. અચળ મળશે. રેડી. પણ જો એની દિશાની વાત કરવામાં આવે તો દરેક બિંદુ આગળ તમે અહીંયા જોઈ શકો છો કે આ બિંદુ આગળ પ્રવેગની દિશા કેન્દ્ર તરફ, આ બિંદુ આગળ પ્રવેગની દિશા કેન્દ્ર તરફ, આ બિંદુ આગળ પ્રવેગની દિશા કેન્દ્ર તરફ. બરોબર. તો એનો મતલબ કહી શકાય કે પ્રવેગનું મૂલ્ય સમાન છે, અચળ છે, પણ એની દિશા સતત બદલાય છે. તો એટલા માટે થઈને પ્રવેગ સદિશ એ અચળ સદિશ નથી. ઓકે. ચાલો. એના પછી સેક્શન ડી, 5 માર્ક્સનો સવાલ છે, અને 5 માર્ક્સના સવાલની અંદર આ સવાલ તમને પૂછી શકે. જો આ સવાલ ન આવે
તો આના બદલે ઓલો 90 મીટર ઊંચાઈ વાળો દાખલો છે ને, એ દાખલો પણ મોસ્ટ આઈએમપી દાખલો છે, બરોબર. 90 મીટર ઊંચાઈ છે, 10 મીટર શું કહેવાય, જ્યારે જમીન પર પડે ત્યારે 10મા ભાગની ઉર્જા ગુમાવે છે, ઝડપ ગુમાવે છે, અને ફરી પાછો ઉપર જાય છે, ને એ દાખલો પૂછાઈ શકે જો આ ન આવે તો, બરોબર. જો પણ આ પૂછાઈ ગયો તો એનું સોલ્યુશન કઈ રીતે શોધીશું? તો માનો કે એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે, રેડી. તો એના કારણે આપણને કંઈક, આપણે જો થિયરીમાં બધી જ વસ્તુ સાબિત કરી ચૂકીએ છીએ, એટલા માટે આપણે વધારે વિડીયોને લાંબો ન કરતા હું તમને ડાયરેક્ટ કહી દઉં છું કે અહીંયા આપણું આવડું સૂત્ર આવે, r = √a² + b² + 2ab cos θ. અને જો દિશાની વાત કરવામાં આવે તો આલ્ફા બરાબર tan ઇનવર્સ a sin θ ના છેદમાં b + a cos θ. હવે ડિપેન્ડ કરે છે કે તમે અહીંયા b ના બદલે a લીધું છે કે હું લીધેલું છે, બરોબર. તો એના કારણે તમારો અહીંયા જવાબમાં શું આવશે, એના બદલે b આવી જાય, બાકી જાજો ફરક પડશે નહીં. ક્લિયર છે? તો અહીંયા સુધી આ એકમ કસોટી હતી. હવે આ એકમ કસોટીમાં તમને જેટલા પણ આઈએમપી સવાલ હતા, રેડી, આઈએમપી સવાલ આપણે મૂકી દીધા છે, અને એની અંદર તમને જેટલું પણ સોલ્યુશન જોઈતું હતું તે સોલ્યુશન પણ મળી ગયું છે. તો ફટાફટ તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ આ ક્વેશ્ચન બેંક અથવા તો એકમ કસોટીને આ મોસ્ટ આઈએમપી જે સવાલ છે મેળવી શકે અને એકમ કસોટીમાં સારું પરફોર્મન્સ આપી શકે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સ્ટડી માસ્ટર સાથે બન્યા રહેજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. બાય.